રાજકોટ વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો. ભાજપ દ્વારા વોર્ડ નંબર 13ની નારાજગી સાંભળી નિરાકરણ લાવતા ટેકો જાહેર કરવામાં આવ્યો. વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મયડ આહિરે ભાજપને ટેકો જાહેર કર્યો. છેલ્લા ઘણા સમયથી મચ્છોયા આહિર સમાજના આગેવાનોની અવગણના થઈ રહી હતી. ભાજપ પક્ષ દ્વારા તેઓની રજૂઆત સાંભળી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને રાજકોટના નેતા ભરત બોગરા તેમજ ચૂંટણી સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા સમાજની બાબતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું. રાજકોટના વોર્ડ નંબર 13ના ઉમેદવારો તેમજ પૂર્વ કોર્પોરેટર અને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. ભાજપનો ટેકો એટલા માટે જાહેર કર્યો છે કે હું અપક્ષ ઉમેદવાર મયર રાજેશભાઈ ગોવિંદભાઈ, વોર્ડ નંબર 13, રાજકોટ આરએમસી, અને મારું નિશાન હતું ટ્રક ખટારો. હવે મારે એવું હતું કે ભાજપના ઘણા બધા એવા પ્રશ્નો મને નડતા હતા કે ભાઈ આ કોઈ લોકો કરતા નથી, કે બમ્પનું હોય તો 2 વર્ષ પહેલાનું જે મેં કાર્ય સોંપ્યું હતું નહોતું કર્યું. પછી કોઈના વેરા હતા 7,000 હતા એ 2,000ની જગ્યાએ 7 કરતા હતા, એ કોઈ મારું કામ નહોતું કરતા. એટલે મારું ઉપરથી જે એના મોવડી મંડળમાંથી ફોન આવ્યો કે તમારા બધા કાર્ય થઈ જશે, તમે અમારા ભેગા સાથ દો અને જે ભારતનો વિકાસ અત્યારે હાલે એમાં તમારું થોડું યોગદાન હોય તો સારું. એટલે મેં આ લોકોને કીધું કોઈ વાંધો નહીં, મને ખેંચવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે હું ભાજપની અંદર જોડાઉં છું. કોઈ જાતનું 1 પણ રૂપિયા ભારનું નહીં. મને સામેથી જ લોકોએ કીધું ભાઈ તમારે આ ભારતના વિકાસની અંદર જો વિકાસની અંદર તમારે ભળવું હોય અને અમારો સાથ દો તો બહુ સારું. એટલે હું કોઈ પણ લોભ લાલચ કે ધમકી ધાક કે કોઈ પણ વસ્તુ મને એને લોકોએ આપેલી નથી અને પ્રેમથી કીધું તમારી રીતે ખેંચી લે, મેં ખેંચી લીધું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.